સ્વચ્છતા એ જ પ્રભુતા. સ્વચ્છ ભારતની આડમાં અરવલ્લી જિલ્લા પંચાયતમાં વર્ષોથી સેવા આપતા સફાઈ કામદારો પીસાઈ રહ્યા છે. આ સફાઈ કામદારોને હાલ રૂપિયા માસિક 2500 જ પગાર આપવામાં આવે છે. તો આ મોંઘવારીના જમાનામાં ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ છે. બાળકોનું ભણતર, આ સિવાયની અનેક સામાજિક જરૂરિયાતોને કેવી રીતે પહોંચી વળાય તે એક મોટો પ્રશ્ન છે. અરવલ્લી જિલ્લાના સફાઈ કામદારોએ આ બાબતે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી બળવંતસિંહ રાજપૂતને તારીખ 19/12/2023ના રોજ પત્ર દ્વારા જાણ કરેલ છે. સાથે સાથે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ, શ્રમ અધિકારી ગાંધીનગર, જિલ્લા કલેક્ટર અરવલ્લી, જિલ્લા વિકાસ અધિકારી અરવલ્લી તથા શ્રમ અધિકારી વિભાગ મોડાસાને પણ રજૂઆત કરેલ છે. સફાઈ કામદારો તારીખ 21/12/2023થી અરવલ્લી જિલ્લા પંચાયત કચેરી સામે પોતાના હક અને અધિકાર માટે 6 દિવસ લડત લડી રહ્યા છે. આંદોલન કરી રહેલ સફાઈ કામદારોને શું પોતાના હક અધિકાર માટેનો ન્યાય મળશે ખરો? નિષ્ઠાપૂર્વક સેવા બજાવતા સફાઈ કામદારોની માંગ છે કે નવા લઘુત્તમ વેતન મુજબ પગાર આપવામાં આવે. અરવલ્લી જિલ્લા પંચાયતની અંદર સફાઈ કામદારો વર્ષોથી નિષ્ઠાપૂર્વક કામ કરે છે. આ લોકોને લઘુત્તમ વેતન મુજબ પગાર મળતો નથી. આજે છ દિવસ થયા હડતાલ ઉપર, તેમ છતાંય તંત્ર ઘોર નિંદ્રામાં છે. કલેક્ટર સાહેબશ્રીને, શ્રમ અધિકારીશ્રીને, તમામ અધિકારીશ્રીને આવેદનપત્ર આપવા છતાંય આ કર્મચારીઓને ન્યાય મળતો નથી. ફક્ત આખા ગુજરાતમાં આવી પહેલી પંચાયત છે કે 75 રૂપિયા સફાઈ કામદારોને રોજ આપવામાં આવે છે. સરકાર મોટી મોટી વાતો કરે છે. વિકસિત ભારતની જે યાત્રા નીકળી છે, ખરેખર આ ગુજરાત વિકસિત ભારત છે કે નથી? આ સફાઈ કામદારોને એક બાજુ શોષણ થઈ રહ્યું છે, એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ એક બાજુ સફાઈ કામદારોના પગ ધોતા હોય, અને એક બાજુ પાછલા બાયણે સફાઈ કામદારોને અન્યાય, અત્યાચાર, ગુજરાતમાં કોઈને કાયમી કરવાના નહીં, લઘુત્તમ વેતન આપવાનો નહીં. ફક્ત કાગળ ઉપર આ સરકાર પરિપત્ર જાહેર કરે છે, પરંતુ કામદારને લઘુત્તમ વેતન પૂરું મળતું નથી. એજન્સી અને અધિકારીઓ મિલી ભગત થઈ અને સફાઈ કામદારોનું ગુજરાતમાં ભરપૂર શોષણ થાય છે. તો આજે 6 દિવસથી હડતાલ ઉપર છે, તંત્ર ઘોર નિંદ્રામાં છે. તો આવનાર સમયમાં ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા ભરપૂર આંદોલન કરવાની અને રોડ પર આવવાની અમારી જરૂર પડશે. જિલ્લાના સફાઈ કામદારોની હરહરતો અન્યાય છે. અમારી માંગણી પૂરી કરો. 2500 પગાર છે અમારો, દિવસના 75 અમારો પગાર પડે છે. અને બીજું કે અમારો હરહરતો શોષણ થાય છે. તો ઉચ્ચ અધિકારીઓને મારું નિવેદન છે કે અમારો પગાર વધારાઓ. અહીંના અધિકારીશ્રીઓનું પેટનું પાણીએ હલતું નથી. તો અમારો ન્યાય અપાવો. જય હિન્દ, જય ભારત.